આ સિમેન્ટના ટુકડા કેમ નથી? પ્રકાશભાઈ, આ સિમેન્ટના ટુકડા નથી, સિમેન્ટના કવર બ્લોક છે. કવર બ્લોકની જરૂરિયાત કેમ હોય છે તમને કંઈક ખ્યાલ છે? આવો હું તમને જણાવું. આ કવર બ્લોક મુખ્યત્વે બે કારણોસર મૂકવામાં આવે છે. એક, જ્યારે તમે સ્લેબ ભરો છો ત્યારે તમારા સળિયા જો પ્લેટ સાથે ચોંટેલા હશે તો એને પ્રોપર કવરિંગ નહીં મળે, અને જો એ કવરિંગ નહીં મળે તો તમે ઘણી જગ્યાએ જોયું હશે કે લાંબા ટાઈમે સળિયા ખવાયેલા હોય, કટાઈ ગયેલા હોય, એને લીધે પોપડા પડતા હોય. તો એને અટકાવવા માટે આપણે આ સિમેન્ટ બ્લોકના કવર બ્લોક મૂકવા પડે છે, જેનાથી તમારા ડાયરેક્ટ વેધર ઇફેક્ટ સળિયાને લાગતી નથી. અને બીજું કે પ્રોપર જે પ્રમાણે સ્લેબ ડિઝાઇન થઈ હોય તે પ્રમાણે એને સિમેન્ટનું કોન્ક્રીટ કવરિંગ મળી રહે, એટલા માટે આપણે એના કવર બ્લોક મૂકવામાં આવે છે. આવો પૂછો, અમને જણાવશું તમને.